યસ મારી ગઈ પડીને ધૂણવું પડે અને ગઈ પાડીને ગાવા દેવું પડે. એ ગાતા હોય પછી મને એ ચાન્સ આલી એવું બને જ ન આલે, પણ ગઈ પાડવી પડે. એ 2 મિનિટ ગાહી તમને 3 મિનિટનો ટાઈમ આલશી. એમને રાત દાડો આ કરેલું, આ પહેલી વખત નું નહીં. એમને આ જ કર્યું. પૂછર્યા એ દાડથી પણ ધનાભાઈ જો મારો જીવન બાલજી માતાનો ભગવાન બોલતો છે, પણ યશભાઈ ગમનભાઈ ભાઈના તો 2-4 દાડા કે 10 દાડા પછી રમેલ છે વિરમ સાવડાની મેલડી, અને બહુ ઠંડો રબારી છે, પણ તારી મેલડી ની રમેલ છે આ માતાઓ હશે. અને એ દાડ આવું ભયા, એ દાડ આવું અને તારું પાછળનું છોકરું 31 તારીખે મોર બોલાઈ જાય. ધનાભાઈ એ ધોણીને ગમન હોંથોળ ધોણીને આકોટો નહીં કરતો. ધોણીન બી ગમન હોંથોળ ની તમે ગમે તેટલી વિડીયો જુઓ, ધોણીન બી એ આકોટા કરતા નહીં, પણ આજ કર્યા. નકર ગમે તેટલા વિડીયો જુઓ લાડ કર્યો મેં કર્યો છે. આ આકોટા એના છે, એમને મને લાડ કર્યો છે, મેં હોમે લાડ કરેલો છે. તમે કોકના લાડ કરશો જગત તમને લાડ કરશે ભાઈ. પણ જો ગોગાન ઓળખતી છું મારા લેબોદ મેલડીના ભગવાન 84 ખાતાની અમલદાર માતા છે ધનાભાઈ. પણ રણજીત રમેલ મારા હાલના ઘેર તને ખટણાનો ઊંઘ નથી આવતી. રમેલ મારા હાલના ઘેર તું ખટણો 4 દાડાથી ઊંઘતો નહીં, ધરે ખાતો નહીં. તો યશભાઈ સંજય જો આટલા ઉમાવે કદાચ ગઈને મને ધોણાઈ છે અને લેબોદને ઓળખતી છું અને હોનફોડના દેવની દીપોના હંગાત આયા છું.
સપનોની નગરીને સોનાના જગે મારો દ્વારકાનો નાથ રે મારો દ્વારકાનો નાથ રાખજે મારા માથે હાથ રે મારો દ્વારકાનો નાથ એ ચાંદી સામો દરિયો વચ્ચે છે સોમણિયો ચાંદી સામો દરિયો વચ્ચે છે સોમણિયો દ્વારકાનો નાથ રે મારો દ્વારકાનો મુંબઈમાં જઈને સંજય બચ્ચનનું ઘર ના પૂછવાનું હોય પણ જો મારા જીવન બારની માતાના ભગવાન ગમનભાઈ ધૂળતાજી ખૂબ માવે ગાયા ભાઈ નકર આટલો ઓતેડા ઉમાવો ના લાવ ગઈ પણ જો કદાચ આ ભોખડીએ પડીને મને ધોળાઈ છે અને મારા દીપોના મારા 25 વર્ષના સંબંધ હશે નસીબદાર હશે અમારા તારા જેવી મારું
સ્ટેજ ઉપર લાવો, સ્ટેજ ઉપર લાવો ભાઈ. પંચો પણ સંજય લખાભાઈ સુરેશ ને આલોક ને પેલા વિહાનંદ બધાનું વાય લાવો. સ જગ્યા આવી જ જાવ ભાઈ. સુરેશભાઈ વાય આવી જ જાવ. એટલે વિપુલ તું આઈ પાછો એવું ના થાય. પંચો આ તો મારા પ્યાસો ની મુહિમ નો મોર શું લખા ભાઈ. એ ધનાભાઈ તને પેટની વાત નથી ખબર. આ ટાઈમ નતો ઈના લાગી ગયા હતા કોમે કોકના મનાવા ને. પણ જો મારા વિહતના ભગવાન સુરેશ બોલતા હશે હું દેહુડાના બારગી માતા છું. આલોક અન ટાઈમ લઈને બોલું છું. ભાઈના ઘેર સુરેશ રમેલ છે 10 દાડે વાડ જોઈની વસ્તી મોરબીની. ગમન હોનથોડ ને આવે છે, ગમન હોનથોડ ને લખા આવે છે. પણ સંજય જો વિરમ ચાવડાની મેલડી ને આ નાયણ ભુવાની મેલડી ઓમ હોય દેવનો ડાયરો તો ઓમ હોય ભાઈ. અન અસલી મજા સબકે સાથ આતા હે. આ આગા બેઠે હું હોય બેઠી હું મને માતાને ઓછું પડતું હતું એટલે કીધું ભાઈ ઢુકડા લાવો ઢુકડા. પણ તના ભાઈ જો મારો વિહતનો વિહા ભગવાન હશે વિહા ચૌહાણ જો હું લીલું મકવણીની માતા ધૂળતી છું મારો બારડી માતાનો ભગવાન સુરેશભાઈ ના કહેવાય. ગમનભાઈ ના કહેવાય. રંજના ભોણો ગમનભાઈ ભાઈ ને કહેવાય. સુરેશ આ ભાઈ ને પૂ. પણ જો હોનથોડના દેવની દીપો આવો તો બેહો તમ તમાર ભાઈ બેહો. પણ જેને આ રાણપુર નાયણભાઈની મેલડી વાલી હોય બેહજો બાપા. જેના નાયણ ભુવાની મેલડી વાલી હોય એ બેહજો ભાઈ. કોઈ તમને જોર જબરજસ્તી હાકોટો નહીં. તમને ગમત બેહજો નકર તમ તમાર પંચો અને એવો કાઠો છે ભાઈ. પંખો તો લાયો જ નહીં પણ પંચો પણ હવે તમે આવશો તો પણ પંચો શૂટિંગ વાળા ભાઈ આ એ ચાર નો ઓમ જાય છે ઓમ જાય છે પણ આ બાજુ ફેરવતી. પણ પંચો ઓ બાપો 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 પણ વાલેમના ઢોલી લખા ભાઈ સુખા વધાવો નો છે. જો આ વધાવો હશે ને મારા 12 હોળ નહીં ભાઈ તો આ જગ્યા ઉપર નો થયા. જો હોળ નહીં ભાઈ 15 આલ્યા છે તારો પ્રસંગ અબજો નો થઈ જાય. પટેલ આ તારો મેલડી નો પ્રસંગ અબજો નો અટશે અને વિષ્ણુ ભગવાન જાતે તારી રમેલ લખતી હું